નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદમાં સંગીત થેરાપી દ્વારા વિવિધ રોગોની સારવાર। આણંદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન। આણંદ સ્થિત ગુરુદ્વારામાં ચોપડા વિતરણનો કાર્યક્રમ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। કહેવાય છે કે સંગીતમાં ઘણી શક્તિઓ છુપાયેલી છે અને તેમાં પણ વિજ્ઞાને સંશોધન કરીને ત્યાં સુધી જણાવ્યું છે કે જો અમુક પ્રકારના રોગોમાં કોઈ ચોક્કસ પ્રકારનું સંગીત સંભળાવવામાં આવે તો દર્દીને સારવારમાં ખૂબ જ લાભદાયી રહે છે। આવું જ કંઈક હવે આણંદમાં પણ ઉપલબ્ધ છે। આણંદ સ્થિત આવેલ મન્નારી હોસ્પિટલ ખાતે તદ્દન મફતમાં સંગીત સંભળાવીને રોગોની સારવાર કરવાનું આયોજન કરવામાં આવેલ હતું। આવી મ્યુઝિક થેરાપીનો લાભ લેવા ઘણા દર્દીઓ હાજર રહ્યા હતા તથા આ થેરાપી શું છે તે સમજવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો। આજે અહીંયા હું જો આવી મારે કમરમાં બહુ જ એટલે સખત દુખાવો થાય છે એટલે એમને મને કહ્યું કે આમાં તમે 5-6 દિવસ આવો તો વધારે સારું થશે। એટલે આજે જે પેલું ઝંઝણાટ થાય એના લીધે મને આમ સારું લાગ્યું। હવે જોઈએ કાલે વગેરે ફરી આવીને એટલે આમ લાગે છે તો સારું। આજે હું અત્યારે સાર્વજનિક જૈન ક્લિનિકમાં ડૉક્ટર ડોમિકલાલ આર દોશીનું જે સંચાલિત છે એમાં મ્યુઝિકલ થેરેપીના માટે થઈને આજે કેમ્પ હતો એમાં હું ભાગ લેવા આવેલો છું। આજે મારું આ પહેલું સિટિંગ હતું અને મને આ બાબતની કોઈ જાણ નહોતી જેથી કરીને મને કુતૂહલ બસ ખૂબ હતો અને આજે સિટિંગ લીધા પછી મને એમ લાગ્યું કે ના આમાંથી થોડા સિટિંગ વધારે લઈએ તો ડેફિનેટલી આનો ઉપાય અથવા તો ટ્રીટમેન્ટ સારી મળી શકે આપણને। આજે મને ટ્રીટમેન્ટ આપી હતી એનાથી જે બ્લડનું સર્ક્યુલેશન જે થાય એમાં વાઇબ્રેશનથી સ્ટિમ્યુલેટ કરે છે જેથી કરીને બધા ભાગોમાં શરીરના બધા ભાગોમાં લોહી પહોંચી શકે અને જે દુખાવા થાય છે બધા કમરમાં કે સાંધામાં કે પગના દુખાવામાં એના માટે તેની ઘણી રાહત મળી શકે છે। પણ આ બધી વસ્તુનો આધાર તમે કન્ટિન્યુઅસ અથવા તો ડૉક્ટરના કહેવા પ્રમાણે ટ્રીટમેન્ટ કરો અને પીરિયડ જેટલું કે એટલું કરો તો તમને સારું રિઝલ્ટ મળી શકે। એક દર્શન હતું, મ્યુઝિકમાં નાનપણથી ઇન્ટરેસ્ટ હતો એટલે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ મેં ઇનોવેટ કર્યું લાકડા કાપવાની કરવત પર અને એનો અસામાન્ય અવાજને લીધે યુનિક સાઉન્ડ ઓફ ધ મ્યુઝિક થેરાપી એને લીધે રીંગણના છોડ 9 ફૂટે પહોંચેલા, તુવરસિંગનો છોડ 13 ફૂટે એટલે મને બહુ નવાઈ લાગી। ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં જઈને એનો અભ્યાસ કર્યો એને સાઉન્ડ ફ્રિક્વન્સી, ધ્વનિ તરંગો, સાઉન્ડ એનર્જી, ધ્વનિ ઉર્જા અને સાઉન્ડ ઇમ્પેક્ટ, ધ્વનિ દબાણ એ બધાનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે આ જે સાઉન્ડ છે પર્વતમાંથી એની ધ્વનિ ઉર્જા 25 ગણી વધારે છે અને એનો ઇમ્પેક્ટ, એનો દબાણ પણ યુનિક 70 dB અને એની સાથે આલ્ફા વેવ્સ પણ એમિટ થાય છે કે જે આપણે સાંભળી નથી શકતા। આ બધા કારણોને લીધે આ યુનિક પેરામીટર્સને લીધે આખી મારી રિસર્ચ શરૂ થઈ અને મેં મ્યુઝિક થેરાપી ડેવલપ કરી। એ મ્યુઝિક થેરાપીમાં માઇન્ડ મશીન બનાવ્યું અને બીજું એક THNMS માઇન્ડ મશીન 3 કંટ્રોલેબલ ઇફેક્ટ આપે જે બ્રેઇન વેવ્સને, મગજના તરંગોને નાથે છે અને એને આલ્ફા સ્ટેટમાં, રિલેક્સેશન સ્ટેટમાં, આરામદાયક સ્થિતિમાં લાવે છે અને સાથે સાથે આ જ પરિણામી ધ્વનિ આવૃત્તિ રિઝલ્ટન્ટ વેવ ફ્રિક્વન્સીને હું પરિણામી ધ્વનિ સ્પંદનમાં રિઝલ્ટન્ટ સાઉન્ડ પલ્સમાં કન્વર્ટ કરું છું। જ્યાં પણ દુખાવો હોય ત્યાં ઇલેક્ટ્રોડથી એ ધ્વનિ સ્પંદનો પસાર કરતા ત્યાં જે ફ્રી રેડિકલ વેસ્ટ પ્રોડક્ટ જમા થયો હોય એ દૂર કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને બોડી પેઇન પણ દૂર કરે છે। અને આ રિઝલ્ટ ન્યુરોફિઝિશિયન ડૉક્ટર સુધીર શાહ જે સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ છે એમના ક્લિનિકમાં 2 વર્ષ સુધી એમણે મને ચકાસ્યો છે અને એમના સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ પર રિઝલ્ટ લીધા છે અને પોઝિટિવ રિઝલ્ટ મળ્યા છે। અત્યારે સાર્વજનિક જૈન ક્લિનિક ટ્રસ્ટ દ્વારા ચલાવતા હોસ્પિટલમાં હું આ સેવા આપી રહ્યો છું।
સંગીત થેરાપીથી શરીરના કોઈ પણ ભાગના દુખાવા જેવા કે ઘૂંટણ દર્દ, કમર દર્દ, હાથ પગના દર્દો વગેરે દૂર કરી શકાય છે તેવું આ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ. આણંદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક દ્વારા એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં બેંકના કર્મચારીઓ તથા અન્ય નાગરિકો અને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને રક્તદાનનું ઉમદા કાર્ય કર્યું હતું. તબીબી ક્ષેત્રમાં આપણે સૌ જાણીએ છીએ તેમ ગમે ત્યારે દર્દીની સારવાર માટે રક્તની જરૂર પડે છે અને દર્દીના સગા સંબંધી તરફથી આ મદદ કરવામાં આવે છે. પરંતુ આજકાલ ડાયાબિટીસ અને બીપી જેવા રોગો સામાન્ય બનતા મોટાભાગે દર્દીને લોહીની મદદ માટે બ્લડ બેંકનો આશરો લેવો પડે છે. તેવા સમયે આ રીતે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા થયેલ સેવા કાર્યનું તથા રક્તદાનનું મહત્વ સમાજને તથા સામાન્ય નાગરિકને સમજાય છે. આજરોજ આણંદ મર્કન્ટાઇલ બેંક દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તે બદલ હું દરેક બેંકના અમારા કર્મચારી તેમજ સર્વે હોદ્દેદારોને બધાને હું શુભેચ્છા પાઠવું છું અને અવારનવાર આવા કાર્યક્રમ કરીને એક સામાજિક સેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે અને અવારનવાર આવા કેમ્પ યોજીને એક સમાજ સેવાના ભાગરૂપે કંઈક સેવા આપે એવી દરેક બીજી સંસ્થાઓને પણ મારી નમ્ર અપીલ છે અને દરેક યુવાન આગળ આવીને આ રીતની એક ડિઝાસ્ટર ટ્રેનિંગના એની ભાગરૂપે પણ એક બ્લડ ડોનેટ કરીને સેવા પૂરી પાડે તેવી મારી વિનંતી છે. આજ રોજ બેંકે 10 વર્ષ પછી રક્તદાન શિબિર
આણંદ રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત યોજેલ છે તેમાં સર્વે રક્તદાન શિબિરમાં ભાગ લેનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા સાથે આજ રોજ આણંદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક સમાજ સેવાના ભાગરૂપે સ્વૈચ્છિક રક્તદાન શિબિર આયોજન કરાયેલ છે. આ રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલ રક્તથી મરણ પથારીએ પડેલા દર્દીઓને નવજીવન પ્રાપ્ત કરશે. આવા સમાજ સેવા કાર્યમાં દરેક સંસ્થાઓએ સહભાગી થવું જોઈએ. તમામ તંદુરસ્ત વ્યક્તિઓએ રક્તદાન કરી રેડક્રોસ સોસાયટી આણંદને સહકાર આપવા નમ્ર અપીલ છે. આજ રોજ તમામ રક્તદાન કરનાર રક્તદાતાઓને હું SM પટેલ આણંદ મર્કન્ટાઇલ બેંક વતી અભિનંદન પાઠવું છું. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. गली शहर everywhere, अमूल दूध की लहर, मेरे साथ चलता है इंडिया. अमूल दूध पीता है इंडिया. अमूल दूध पीता है इंडिया. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આણંદ સ્થિત ગુરુદ્વારામાં ચોપડા વિતરણનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે અમૂલ ડેરીના સોઢી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના શુભ હસ્તે આ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ તથા વિદ્યા નગરપાલિકાના પ્રમુખનું ગુરુદ્વારા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અમે ગુરુદ્વારા સિંહ સભા આણંદ તરફથી આજે રોજ આણંદ અને વિદ્યાનગરના બંને પ્રમુખો અને ભાજપ શહેરના આણંદ અને વિદ્યાનગરનું સન્માન કરેલું. સાથે સાથે જે છોકરાઓ વધારે ભણેલા છે અને સારી રીતે આવે છે અને સ્કૂલમાં એમને જવાનું છે એટલે એ દ્રષ્ટિ રાખીને અમે એમને નોટબુક અને ચોપડાનું વિતરણ કરેલ છે. એમાં વિતરણ કરવામાં અમૂલના શ્રી સોડી સાહેબ MD અને હું હાજર હતા અને એમના તરફથી એમને બુકનું વિતરણ કરેલું. की हाजिरी में हाजिर हुए हैं तो सबसे पहले उनकी वेलकम उन्होंने जी आया कहने लगी सारी संगत जयकारे नाल आगाज करे बोले सो वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। गुरु प्यारी साध संगत जीओ अज साडे आनंद शहर के प्रेसिडेंट साहिब रगनेश भाई अरविंद भाई पटेल जिन्हों प्यार सत्कार नाल वैलू जी कहते हैं तो आए हैं तो उन्होंने सन्मान विच संगठन वालों 200 रुपए हैं सदा दूसरे महेंद्र भाई पटेल जो वल्लभ विद्यानगर तो हम म्यूनसिपैलिटी के प्रेसिडेंट हैं तफसील में बाद बेनती कराँगा तो पहले मैं वैलू जी साहब को बेनती कराँगा कि आके सतगुरु दियाँ खुशियाँ लें।
અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, આણંદ। તો મિત્રો જોઈએ આજની પોલીસ ડાયરી। પેટલાદ નજીક આવેલ પંડોળી ગામમાં રહેતા મહેશભાઈ રામાભાઈ સોલંકી, જેઓ ગામમાં આવેલ ચબુતરી પાસે ગમે તેમ ગાળો બોલતા હતા, જેમને રૈજીભાઈ હનુમાનભાઈ સોલંકીએ ગાળો બોલવાની ના પાડતા તેની રીસ રાખી મહેશભાઈએ લાકડાના દસ્તાથી રૈજીભાઈને કપાળમાં તથા હાથમાં ઈજાઓ પહોંચાડી ફ્રેક્ચર કરી ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ રૈજીભાઈએ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। આંકલાવ નજીક આવેલ ભેટાસી ગામમાં રહેતા કેતનકુમાર વિનોદચંદ્ર પટેલ, જેઓને અમેરિકા કેનેડા મોકલવા કાવીઠા ગામના લાલજીભાઈ ઉર્ફે સુરેશભાઈ જશભાઈ પટેલે કેતનકુમાર તથા કમલેશભાઈને કેનેડા લઈ જવાનો વિશ્વાસ અપાવી બંને જણાને દિલ્હી તથા હરિયાણા લઈ જઈ લાલજીભાઈના માણસોએ કેતનકુમાર તથા કમલેશભાઈને બાંધી રાખી મારઝૂડ કરી કેતનકુમાર પાસેથી ₹6000 તથા $1200 બળજબરીથી લઈ ત્યાંથી કેતનકુમારને પાછા મોકલી આપી કેનેડા નહીં લઈ જઈ કેતનકુમાર તથા કમલેશભાઈના ઘરેથી ₹50 લાખ લઈ લાલજીભાઈ ઉર્ફે સુરેશભાઈ જશભાઈ પટેલે કેતનકુમાર તથા કમલેશભાઈ સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ કેતનકુમારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। થામણા ચોકડી પાસે ટ્રક નંબર HR55K7075 ના ચાલકે ગફલતભરી રીતે અને બેફિકરાઈથી પોતાની ટ્રક રિવર્સ કરતા ભીખાભાઈ રામાભાઈને ટક્કર મારી પાડી દઈ તથા ટ્રકનું પાછળનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન ભીખાભાઈનું મોત નીપજેલ છે। આ અંગેની ફરિયાદ પૂનમભાઈએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। તો મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ। આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।